बोलिए श्री जोगणी मात की। બે હાથ ઊંચા કરીને જય બોલવાની છે અને ખારી વાવડીમાં માં જોગણીના અહીંયા બેસણા હોય તો આવી ઠંડી જય ના જોઈએ, આમ ચકાચક જય જોઈએ. તો બે હાથ ઊંચા કરી લો બધા, વિડીયોગ્રાફર ફોટોગ્રાફર સિવાય. અને વિડીયોગ્રાફરનું સેટિંગ થઈ ગયું તો જરા પાછળ જોજો. બે હાથ ઊંચા કરી જોરદાર આપણે જય બોલીશું. ટ્રેક્ટરમાં બેઠા હોય, બાઇકમાં બેઠા હોય, દૂર દૂર બેઠા હોય, આજુબાજુ બેઠા હોય, ખુરશીમાં બેઠા હોય, જોગણી માતાના મંદિરે બેઠા હોય ને અવાજ સંભળાતો હોય તો બે હાથ ઊંચા કરી બોલીએ શ્રી જોગણી માત કી, માત કી, માત કી, માત કી. મંગલ કરણ વિઘ્ન હરણ ગૌરી પુત્ર શ્રી ગણેશ રિદ્ધિ સિદ્ધિ સહિત પધારજો બ્રહ્મા વિષ્ણુ મહેશ. આજના આ રૂડા મંગલ અવસરે અહીંયા પધારેલ તમામ સ્નેહીજનોને હાર્દિક સ્વાગત છે. અને સ્ટેજ ઉપર બેઠેલા તમામ સાથી કલાકારો વતી અશોકરાજના જય માતાજી. ભલે ભલે. તો આવો કાર્યક્રમની શરૂઆત કરવી છે. ગુજરાતના આપણા જ પંથકના નામાંકિત કલાકારોને આજ આમંત્રિત કર્યા છે. એવા લોક સાહિત્ય કલાકાર ટૂંક સમયમાં આવી રહ્યા છે ઈશ્વર ચૌધરી અને લોક ગાયક લખન ઠાકોર, એ પણ અહીંયા આવી રહ્યા છે. અને અત્યારે જેમને આપણે આમંત્રિત કર્યા છે એવા લાભુ માલધારીને એકવાર ફરી તાળીઓના ગડગડાટથી વધાવી લો. આ તાળી મોળા ના પડતા હો. તો આવો કાર્યક્રમની શરૂઆત કરવી છે. તો એવા દુઆ છંદ લઈ લાભુ માલધારી અને લેમનસિંહ ઠાકોરના જુગલ જોડી દુઆ છંદથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. અને તમામ સાચિંદાઓને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. વાહ. અને અમારો અવાજ તમારા સુધી પહોંચાડે છે એવા ગુરુ કૃપા સાઉન્ડ ને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. આ અમારું હૃદય જ્યાં ના હોય તો કલાકાર જીરો છે ભાઈ. તો આવો દુઆ છંદની રમઝટ જમાઈએ લાભુ માલધારી અને લેમનજી ઠાકોર. જય હો, જય હો, જય જોગણી માત કી જય.
જગદંબા માતુ જોગણી રે જગદંબા માતુ જોગણી અનમાડી જપીએ તિહારો હે અખંડ હે તારા દીવડા ભલે અરે રે મારી પરગટ હે આપો જણા હે મારી પરગટ આપો મોર પિસા મોર પિસા કત શામ સુગાના ગાયુ ગવાના નંદલાલા જાગી તંજવાના વિપદ વિસાના કરી દે માલ બનવાલા આપે નહીં આલા કૃપાના બનવાજી કહે રાધે પ્યારી મેં બલિદાની ગોકુળ જાવો ગિરધારી તમે ડાયરા में आवो गिरधारी आपस मातन तू धरि अंबर नाग उड़ानर पाई समय दिगपाल दिगंबरिया डोंगर साथ हिदायत तैन समय आपस मातन तू धरि अंबर नाग उड़ानर पाई समय दिगपाल दिगंबरिया डोंगर साथ हिदायत तैन समय रवनाथ मने नर तो हरनारी पधारी तैन हरी तो पलम्बा तो जगदम्बा याद अंबानी हरी मदनम तलम्बा तैन ब्रह्मा खास तम्बा तो उखरी ओ गए अदापम बीग हाकम बजय दापम कोमड़ी दी बजय दापम कोमड़ी હાલો લખન ઠાકોરને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લેશો. ભજનના આરાધક ધન્યવાદ. પધારો પધારો. એ હાલો એ હાલો. હે મારા ઉત્તર ગુજરાતમાં કોક દીજ રે હે મારા થારી વાવડી ગામમાં કોક દી અને ભૂલો પડને ભગવાન હે તારા એવા હે કરું સન્માન અરે રે
સ્વર્ગે હે ભૂલાવી દઉં શામળા, હે તને સ્વર્ગે ભૂલાવી દઉં શામળા. હલો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આ બંને કલાકારોને વધાવી લેશો. લાભુભાઈ ડાયરો આજ મોડો પડે એમ નથી હો. બસ આવા ખખડતા હો ને આકોટા પટકારા કરતા હોય ને તો અમને મોજ આવી જાય. હા નકર એક જગ્યાએ મેં કાર્યક્રમમાં ગયા, કોઈ બોલે નહીં, કોઈ ચાલે નહીં, હાકોટા નહીં, પટકારા નહીં. શિયાળામાં અમને પરસેવા વળી ગયા હતા. બોલો આમ હજડ બમ બેહી ગયેલા મૂર્તિની જેમ. પણ આજ તમે જેવું આપશો ને એવું અહીંયાથી તમને પીરસીશું. અહીંયા એક એક વીણેલા મોતી લાવ્યા છે કલાકાર. અમારો સંગીતનો કોઈ પણ કાર્યક્રમ હોય તો એવા ગરવા ગજાનંદ ગણપતિ દાદાની આરાધના કરી એની વંદના કરીને કાર્યક્રમની શરૂઆત કરતા હોઈએ. આજ ખારી વાવડીના તમામ રહીશો અને એમના ઘરે જે મહેમાનો આવ્યા છે એ તો ભાગ્યશાળી છે, પણ આવા માના સાનિધ્યમાં અમારા માટે કાર્યક્રમ કરવા બહુ નવાઈની વાત નથી. પણ આવા કાર્યક્રમમાં આવી અમારી વાણીને પવિત્ર કરવાની તક મળે ને તેના માટે અમે આજની તારીખમાં ભાગ્યશાળી છીએ. તમને એકવાર ધન્યવાદ અમે આ કરીએ છીએ. આ બધું ભાગ્ય હોય ને જીલુજી તો થાય, બાકી ભાગ્ય વગર કશું ના થાય. મારા તમારા હાથમાં હોય અને જો ભાગ્ય ના હોય ને તો હાથમાંથી આવેલું જતું રહે. હા સત્યનારાયણની કથા પછી મહાપ્રસાદ અપાય છે. બેનો ઘેર શીરો બનાવો અને આ પ્રસાદનો રાતદાડાનો ફેર ખરો કે નહીં કહો? સાચું ખોટું? આ એમ બોલતા રહેજો બેનો. હા સત્યનારાયણની કથા પૂરી થયા પછી એક ભાઈ પ્રસાદ આપવા નીકળ્યો. સાંભળજો, બીજા ભાઈએ હાથ લાંબો કર્યો કે મને પ્રસાદ આપો. જેવો હાથમાં પ્રસાદ આવ્યો, પ્રસાદની સોડમ સારી હતી. પ્રસાદ બીજી વાર લેવો તો પણ ભારતીય સંસ્કૃતિની એક પરંપરા છે કે એકવાર હાથમાં પ્રસાદ આવ્યો બીજી વાર મગાય નહીં. પણ આ ભાઈને બીજી વાર પ્રસાદ લેવો તો ઘણા એવાય છે 10-15 વાર ઠપકારી દેવા. આ એવો જ હતો. બીજી વાર પ્રસાદ લેવો તો પણ જે હાથમાં પ્રસાદ હતો ને એ હાથ વાહે પાછળ ગોઠવી દીધો અને થોડી વાર પછી બીજો હાથ લાંબો કર્યો કે મને પ્રસાદ આપો, પ્રસાદ આપો. ત્યાં તો થાળીમાં પ્રસાદ થઈ ગયો અને પાછળથી આમ લઈને જોયું તો પાછળથી કૂતરું લઈ ગયું. અભાગ્યના નસીબમાં જ નતું બાપ. પણ આજ હું તમે ભાગ્યશાળી છીએ. માના દર્શને આવ્યા છીએ, માના પ્રસંગમાં આવ્યા છીએ, માના મહોત્સવમાં આવ્યા છીએ, માના ઉત્સવમાં આજ આનંદ કરવા માટે આવ્યા છીએ. અને આનંદ કરવા માટે આયોજકોએ સમગ્ર ખારી વાવડીએ આ જેવા વીણેલા મોતી લાવ્યા છે ને રાત ક્યાં જતી રે લાભુભાઈ ખબર ના પડે. એવા અનાવાડા અને ખારી વાવડીની વચમાં બરાબર ને બંને ગામનો સાથ ને સહકાર છે ભાઈ. અને એમાં પાટણનો છે. હું એ પાટણથી આવ્યો છું. ગૌરવ લઉં કે ના લઉં? હું આવ્યો તો લેમનજી ઠાકોર, લાભુભાઈ, ઈશ્વરભાઈ મારા પરમ મિત્રો છે, એમને મળવા માટે આવેલો. પણ ઈશ્વરભાઈ રસ્તામાં છે, આવી રહ્યા છે. એટલે મને કે રાજ હું આવું ત્યાં સુધી થોડું સંચાલન કરજો. પણ જેને ભજન જીવનમાં ઉતાર્યું છે, ખૂબ નાની ઉંમરે ઠાકોર પરિવારમાંથી આવે છે જીલુજી. ઠાકોર પરિવાર એટલે ભૂકા કાઢી નાખે એવો પરિવાર. હા ભક્તિમાં પણ એટલો આગળ, આકોટા પટકારા કરવામાં એટલો આગળ. એક જ નાનો દાખલો લાભુભાઈ આપી દઉં. હાસ્યની વાત નથી કરવાની. જ્યાં સુધી લાભુભાઈ રજૂ ના થાય તો હું હાસ્ય રજૂ ના કરું. મારો સિદ્ધાંત છે.
તમારા જ ગામનો ખારી વાવડીનો લોક ગાયક કલાકાર લેમનજી ઠાકોરને અમે બે સુરત ફરવા ગયા હતા. સુરત મારા કાકા રે પારસી વાડમાં રે, મારા એક બે મિત્રો પારસી છે. તો હું લેમનજી ઠાકોર અને પારસીના ઘેર અમે ગયા. સાંભળજો, ઠાકોરોના હાકોટા પડકારા ભૂકા ગાડી નાખે એવા હોય એ વાત કરું છું, સાંભળજો. અને એમાંય ખારી વાવડીનો હાકોટો પટકારો એટલે ભૂકા ગાડી નાખે એવો બાપ. અમે પારસીના ઘરે ગયા, મારો મિત્ર હતો. અમે વાતો કરતા હતા ત્યાં પારસીને શી ખબર હું ઉજ્યું. અમારા લેમનજી ઠાકોરને કે હે ઠાકોર, આ તમારા ઠાકોર ને મારા પારસીમાં હું ફેર? તારે અમારા લેમનજી ઠાકોર એટલું બોલ્યા, અમે ઠાકોર સમાજમાંથી આવીએ, ગામડામાં રહીએ. વાત પૂરી થઈ. વળી પાછો પારસી ઉપડ્યો, હે ઠાકોર, આ તમારા ઠાકોર અને અમારા પારસીમાં હું ફેર? વળી અમારા લેમનજી બોલ્યા, અમે સીધા સાદા માણસ, ગામડામાં રહેવા વાળા માણસ. આમ વાત ચાલતી હતી ત્યાં પારસીના ઘરમાં કૂતરું આવ્યું. કૂતરું આવીને ખાવા માંડ્યું. પારસીની નજર પડી. પારસીએ કૂતરાને કીધું હોટ, જાય છે કે નહીં? હોટ. કૂતરાને કોઈ અસર નહીં. વળી પારસી પાછો બગડ્યો, એ કૂતરા જાય છે કે નહીં? ઢોકો લાવું કે? ઢોકો લાવું કે? કૂતરાને કોઈ અસર નહીં, બિંદાસ ખાતું હતું. તેઓ અમારો લેમનજી ઠાકોર થી ન રહેવાયું અને લેમનજી ઠાકોર એટલું જ બોલ્યા, કૂતરું ઠેકડું મારીને નાહી ગયું. ત્યાં અમારા લેમનજી બોલ્યા, પારસી અને ઠાકોરમાં આ ફેર. અમારા હાકોટા પટકારા જોરદાર હોય, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને એવી તાળીઓના આશીર્વાદ માંગુ છું. જેને ગુજરાત નહીં, ગુજરાત કચ્છ કાઠિયાવાડ ની અંદર જબરજસ્ત નામ કર્યું હોય, ખૂબ નાની ઉંમરમાં એવા ઠાકોર સમાજનું ઘરેણું કહી શકાય એવા લખન ઠાકોરને જ્યારે રજૂ કરતા હોય તો જોરદાર તાળીઓના આશીર્વાદ માંગુ છું. લખન ઠાકોર, લખન ઠાકોર, લખન ઠાકોર, લખન ઠાકોર.
હેલો વિષ્ણુભાઈ, આપણા જે સંતો આવ્યા છે એમને ઉપર ગોઠવણી કરો, ગાડલા હાથ ઉપર લાવો અને આ સંતોને ડાયરેક્ટ સ્ટેજ ઉપર લાવો. સ્ટેજ પર વાહ ગુરુ કૃપા. સૌ પહેલા સરસ મજાનું આવું આયોજન અને એવી માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
એટલે ખૂબ સરસ મજાનું આવું આયોજન અને વિશેષ ઘણા બધા યુવાનો ગામના વડીલો માતાઓ બહેનો બધાએ સાથે મળીને આ સેવાકીય કાર્ય કર્યું છે. એટલે આજના આ કાર્યક્રમને શુભ શરૂઆત કર્યા પહેલા એવી માતાજીની જયકાર કરી, ભગવાનની જયકાર કરી, સંતો પધાર્યા છે એમના સન્માન, એમની જયકાર કરી. કારણ કે કોઈ પણ કાર્યક્રમમાં સાહેબ એક ભગવાધારી બિરાજમાન હોય તો પણ એ કાર્યક્રમ સફળ હોય છે. અને અહીંયા તો આ પ્રસંગમાં તો ઘણા બધા સંતો મહંતો પધાર્યા છે. ખૂબ હાર્દિક સ્વાગત છે. એટલે આજના કાર્યક્રમની શુભ શરૂઆત કર્યા પહેલાં જેટલા પણ બેઠા છે બધાએ એવી ચકાચક માતાજીની જયકાર કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. એટલા માટે બોલ જોગણી માત કી, પધારેલ સંત ભગવાન કી. હાથ બધા ઊંચા કર્યા પણ થોડો અવાજ ઓછો આવ્યો એવું લાગ્યું. એકવાર ચકાચક અંતરના નાથથી માતાને યાદ કરીએ. એટલે બધા એને વિનંતી બે હાથ ઊંચા કરી અંતરના નાથથી જયકાર કરો. એટલે ગામમાં આજુબાજુ પાટણ સુધી અવાજ જાય એવી આશાએ બધાએ બે હાથ ઊંચા કરી જયકાર કરી. એટલે બધા અવાજ સાંભળીને જે કોઈ હજુ કરે છે બધાએ કાર્યક્રમમાં વધારે તો જેટલા પણ બેઠા છે બધાએ બે હાથ ઊંચા કરી ચકાચક જયકાર કરીએ. બોલ શ્રી જોગણી માત કી. છોકરાનો અવાજ પણ ખતરનાક આવે ભાઈ. એકવાર ચકાચક હજુ, કારણ કે અહીંયાથી ઘણો અવાજ આવ્યો. માતાઓ બહેનો વડીલો ભાઈઓ બહેનો ઘણા બધા માનવ મેરામણ આજે ભેગા થયા છે. બધા એક અંતરના નાથથી સાથે જયકાર કરી. કારણ કે આજે એનું નામ લેવાનો અવસર આપણને મળ્યો છે તો આજે જેટલું એનું નામ લેવાય એટલું ઓછું છે. એટલે એકવાર ચકાચક જયકાર થઈ જાય પછી ગજાનન ગણપતિ બાપાનું આહવાન કરીએ. તો ફરીથી એકવાર બોલ શ્રી જોગણી માત કી, પધારેલ સંત ભગવાન કી, શ્રી રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી. પ્રેમ से बोले नमः पार्वते पते हर 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 हरि हरि शब्द उच्चारण मातु सरस्वती मति आप जय मोरे अक्षर नहीं ऐ बताव जय मैया में गाऊं छू गुण दिन रात. હાલ તમામ સંતો મહંતોને વિનંતી કે સ્ટેજ ઉપર પધારશો. આપને વંદન કરીએ છીએ, આપનું ભાવ ભર્યું અમે સ્વાગત કરીએ છીએ. સંતો મહંતોને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે. ધન્યવાદ. લખન ઠાકોર. સંત દેખીને નમન કરીએ, झपट नमाविए शीश. एक गुना तेरा क्या करे, करी दे लाखों गुनाय बख्शीश. एक गुना तेरा क्या करे, करे लाखों गुना बख्शीश. पहलो नाम परमेश्वरो, जेने जगत मांड्यो छे जोई.
નર જે મૂરખ સમજે નહીં, હરી કરે શું પધારો પધારો. નર જે મૂરખ સમજે નહીં, હરી કરે શું. કેમ કે જ્યાં જાગે ત્યાં તું રામ જપ જ્યાં જાગે ત્યાં તું, જ્યાં જાગે ત્યાં તું રામ જપ રામ. સુતા તું રામને સંભાળ, ઉઠત બેઠત આતનમાં ચાલંતા ચિતાર. ઉઠત બેઠત આતનમાં રે, અરે રે ચાલંતા ચિતાર. એમ ગૌરી તમારા પુત્રને સમરીએ સૌની મોર. એ જ દિવસે સમરે હાટવાણિયા રે, અરે રે રાત્રે સંત ભગતને ચકોરજી જી જી અરે રે રાત્રે શંખ ભગત ને ચકોર પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા. કરો ને મહારાજ રે. પાર્વતી રે સ્વામી તમને સુંઢાળા. માતા રે કહીએ
તારે શંકર દેવ દેવતા આપી તારે શંકર દેવ મારા દેવતા મેર કરો મહારાજ રે મેર કરો મહારાજ રે ભગતોની કરજો સહાય મારા દેવતા ભગતોની કરજો સહાય મારા દેવતા મેર કરો મહારાજ રે મેર કરો ને મહારાજ રે સંત દેખીને નમન કરીએ અને ઝપાટ નમારીએ શીશ પણ એક ગુના થોડા ક્યાં કરે और ले करे लाखों ही गुना बख्शी સંત સપૂત ને તુંબડા અને ત્રણેયનો એક જ ભાવ ઈ તારે 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 પણ બાળે અરે નો તાર્યા ઉપર ભાવ ઉપર ભાવ
આ બધાએ બક્ષિસ આપો, જે ગોર કરો. એ 10 આવે 10 લાખ આવે કે જે પણ કાંઈ આવે સાહેબ, એ કોઈ લઈ નથી જવાનું. અહીંયા ઉપર બેઠેલા કેવલ ને કેવલ મંદિરના એક ધર્મના કાર્યમાં વપરાવાની છે. અને જેની પાસે છૂટા ના હોય અહીંયા સરસ મજાની વ્યવસ્થા પણ કરી છે. તો આવું એક તાણું મળ્યું છે એટલે વરવતા રહેજો. જ્યાં જ્યાં મોજ આવે આટલા પ્રકાર કરતા રહેજો. અને વિશેષ સંતો મહંતો પધાર્યા છે એટલે એમના સન્માન માટે એક ભજન રજૂ કર્યું, કારણ કે પછી માતાજીના પણ ગુણગાન ગાવા છે, સંતોની વાણી ગાવી છે, એટલે ખાસ સંતો પધાર્યા છે એટલા માટે. સાધુ તેરો સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ. સાધુ તેરો સંગડો નહીં છોડું મેરે લાલ. લાલ મેરા દિલમાં સંતો રાગી રે વિરાગી વાલા. જોયું મેં તો જાગી રે જી, જોયું મેં જાગી જાગી કપડા ભી ધોયા મેરા, અતલા ભી ધોયા રે જી. કપડા ભી ધોયા મેરા, અતલા ભી ધોયા રે જી. પણ તમ લગે અપનો તમ લગે અપનો મનડો ના ધોયો મેરે લાલ. તમ લગે અપનો મનડો ના ધોયો મેરે લાલ. લાલ મેરા દિલમાં સંતો રાગી રે વિરાગી વાલા. જોયું મેં તો જાગી રે, જોયું મેં તો જાગી જાગી પારેવા ઉડે દિશે મનડા તારે ના જાઉં.
સંતો માગી નવ ખાના રે मस्ती में रहना साधो मांगी नव खाना रे टुकड़े में से टुकड़ा करी लेना मेरे लाल मेरा दिल में संतो रागी दे मेरा दीवाना जोयूं मैं तो जागी रे जोयूं मैं जागी 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 चेला जती के गोरख बोला रे आदेश मत्संदर ना चेला जती जती के गोरख बोला रे के गोरख बोला रे बोला कोई अमृत वाणी मेरे लाल मेरा दिल में संतो रागी रे मेरा वाला जोयूं मैं तो जागी रे भजन बिना नी मारी भूख नहीं भागे भजन बिना हमारी भूख नहीं भागे समरण विना मारी तलब न जाय धनी समरण विना मारी तलब न जाय भजन विना ने मारी भूख नहीं भागे समरण विना मारी तलब न जाय धनी समरण विना मारी तलब मैं कूड़ा ने मारा सतगुरु साचा कृपा करो ने तमे रणु जाना राज धनी कृपा करो ने तमे रणु जाना भजन बिना मारी भूख नहीं लागे समरण विना मारी तलब न जाय धनी समरण विना मारी तलब न जाय वाला समरण विना मारी तलब
જગદીશ એ પણ સૌ કોઈ નમાવે શીશ અરે રે મામા આગળ આવ્યા જગદંબા માં તું જોગણી આય માં જોગણી જગદંબા માં જોગણી ને જપીએ તમારા જાત એ પણ મારી અખંડ 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 આ દીવા તમારા બળે और रे मारी परगट और रे मारी परगट जगदंबा मां तू जोगणी जपिए તમારા જાપ અખંડ માં તમારા દીવા બળે એ તો પ્રગટ આપો આપ એવામાં જોગણી માના ખોળામાં સાહેબ બેઠા છે એટલે માને ના યાદ કરીએ તો અધૂરું કહેવાય એટલે એવું માતાજીની એક સરસ મજાની રચના આપણે જેમની રાહ જોતા હતા એવા લોક સાહિત્ય કલાકાર ઈશ્વર ચૌધરી આવી ગયા છે તો એમને આપણે એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. હા, તો પ્રસ્તુત છે લખન ઠાકોર. એવા માના ખોળામાં બેઠા છે જેમ જણાવ્યું એમ કે આજે એના ગુણગાન ગાવાનો સમય મળ્યો છે એટલે બે ત્રણ માતાજીની રચના ગઈ પાછા ભજન તરફ જઈ એટલે વિશેષ કે અહીંયા જે પણ કાંઈ ફરીથી એકવાર કે માતાજી આપ્યું હોય તો વરવતા રહેજો કારણ કે મરું પણ માગું નહીં આપણે તને કઈ કાજ પરમારથના કારણે માગતા ના આવે લાજ એવા કોઈને આપવું છે લખનભાઈ પણ કે મારી પાસે છૂટા નથી તો છૂટાની પણ વ્યવસ્થા છે. અને હવે તમે જે માં જોગણી માનું ગીત ગાવાના છો તો મારી એક નમ્ર વિનંતી છે, અહીંયા ઘોર કરવા તો તમે આવો છો પણ તમારી ભાઈ 1 રૂપિયો હોય જેટલા પણ અહીંયા બહેનો ને ભાઈઓ બેઠા છે આ ગીત શરૂ થાય માં જોગણીનું તો દરેકે દરેક એક 10 રૂપિયા ઉભા થઈને આપજો ચાલુ ગીતે. 10 રૂપિયા આપણે વધારે નથી લેવા, જેટલા લોકો અહીંયા આવ્યા છે જે ન આવે એને બાજુવાળાની સ્વાગત નથી આપતો. માની કૃપા છે. અહીંયા ગીત શરૂ થાય એટલે તમારા ખિસ્સામાંથી એક 10 રૂપિયા અહીંયા મૂકી દેજો બસ. અને એવી લાઈન થવી જોઈએ અને આ વિડીયો શૂટિંગ જે ઉતરે તો જિંદગીનું એક સંભાળનું બની જાય. તો અહીંયા લખનભાઈ સરસ મજાનું માતાજીનું ગીત રજૂ કરે છે. બેનો તમારી પાસે 10 રૂપિયા છૂટાના હોય બાજુમાંથી લઈ લેજો પણ એક પણ વ્યક્તિ રહી ના જાય આ ચાચર ચોકમાં. પછી દૂર ઉભા હોય એ પણ આવજો. માતાજીના નામે આવવાનું છે, કલાકારના નામે નહીં. તો પ્રસ્તુત છે લખન ઠાકોર. વિશેષ માતાઓ બહેનો પાસે તો રાજભાઈ હોય જ કારણ કે ઓલા જે શાકભાજીમાંથી કટકી થોડી કરી હોય ને એ આવામાં વાપરવાની હોય સાહેબ. એટલે સરસ મજાનું માને યાદ કરીએ સાહેબ એક રચના જેમ જણાવ્યું કે બધાય અહીંયા સુધી લાંબા થજો એટલે ખાસ માને યાદ કરતા જોગણી માં દયાળી રે એ ભજુ મારલડી માં જોગણી તું દયાળી રે એ ભજુ મારલડી ભજુ ભજુ ભવાની રે ડૂબે ના મારી નાવલડી ભજુ ભજુ ભવાની રે ડૂબે ના મારી નાવલડી જય માં જોગણી જય
ભજુ ભજુ ભવાની રે ડૂબે ના મારી નાવલડી. એક એક વ્યક્તિ આવવાનું છે, કોઈ રહી ના જાય. માના જોગણી માતાના ચોકમાં છેવટે 1 રૂપિયો પણ મૂકી દેજો. જય હો. જે બાકી રહી જાય એને સ્વાગત નથી આપતો. કોઈ વ્યક્તિ રહી ના જાય. છેલ્લે 10 રૂપિયા માના નામના. જય હો. માની ચૂંટણીના નામના. અરે માની ચૂંટણી. આ જંતર વાગે કે હો જંતર વાગે, આ જંતર વાગે જોગણી મારવા આવે. ઓ જંતર વાગે કે આ જંતર વાગે. આ જંતર વાગે જોગણી મારવા આવે. આ જંતર વાગે જોગણી મારવા આવે. ઓ જંતર વાગે કે આ જંતર વાગે વાગે. ક્યાં જંતર વાગે, ઓ જંતર વાગે વાગે. આ ભેરો, આ ભેરો. શાંતિથી આવો. માની ચૂંટણીનો 10 રૂપિયા. કોઈ રહી ના જાય. ભાઈઓ છેવટે 1 રૂપિયો માની ચૂંટણીના નામે. જય હો. એવા જે માતાજી સાહેબ ફૂલડીની યાદી કરાવી છે ને. ઓ ફૂલડે શણગારું માની ચૂંદડી. ઓ ફૂલડે શણગારું માની ચૂંદડી. ઈશ્વરભાઈ ચૌધરી આવી ચૂક્યા છે. તાળીઓના ગડગડાટથી અમને વધાવીને. વાહ મારી માની ચૂંટણી વાહ. ખીલ્યો ચંપો ને ખીલ્યા ફૂલડા. ખીલ્યો ચંપો ને ખીલ્યા ફૂલડા. ખીલ્યો કાંઈ ને દરબાર લેવા. ફૂલડે શણગારો માની ચૂંદડી. ફૂલડે શણગારો માની ચૂંદડી. મારા માથે હાથ જ તારો, તું મારો ટેકો. બને ભલે આ દુનિયા મેરી તારા નામે કો. મારા માથે હાથ જ તારો, તું મારો ટેકો. બને ભલે આ દુનિયા મેરી તારા નામે કો. જોગણી તું દયાળી રે, એ ભજુ માવલડી. ભજુ ભજુ ભવાની રે ડૂબે ના મારી નાવલડી. જય માં જોગણી, જય માં જોગણી. ભજુ ભજુ ભવાની રે ડૂબે ના મારી નાવલડી. આ ભેરો, આ ભેરો.
ધમધમે નગારા રે આ ધમધમે નગારા રે ઓજી રે મારી જોગણી ના ધામમાં ધમધમે નગારા નગારા ધમધમે નગારા નગારા ધમધમે નગારા રે ઓજી રે મારી જોગણી ના ધામમાં જોગણી ના ધામમાં મારી માતાજી ના ધામમાં આરતી તમારી ગગન ગજાવે આરતી તમારી ગગન ગજાવે આ દીવડા ઝગમગ થાય ઓ દીવડા ઝગમગ થાય ઓજી રે મારી જોગણી માના ધામમાં ધમધમે નગારા નગારા ધમધમે નગારા ધમધમે નગારા ઓજી રે મારી જોગણી માના ધામમાં એક ઘેડા માજી જય હો એક 10 નો સિક્કો મૂક્યો છે ને એ માને 10 લાખ રૂપિયા બરાબર છે જય હો વાહ જય હો ધન્ય છે જનતાને અહીંયા એક જાહેરાત કરવામાં આવે છે કે આપણે અહીંયા નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી છે તો આપણે પ્રસાદ રૂપી બધા નાસ્તો કરીશું જય હો જોગણી માના ધામમાં ધમધમે નગારા નગારા ધમધમે નગારા નગારા ધમધમે નગારા ઓજી
તેમ તેતર પર બાદ આ જે સમય મળ્યો છે, કારણ કે કાલની કાંઈ ખબર નથી, અને એવી સાહેબ આપણા વડીલો અહીંયા બેઠા છે, અને વિશેષ એક ચાવી અહીંયા મળી છે, જેમની ખોવાતી હોય તો આ ભાઈ પાસે, શું નામ તમારું? રણજીતભાઈ પાસે મેળવી લેવી. ધન્યવાદ. એવા સાહેબ આપણા ભજનનો, એવા ભજનની મોજ પહેલાની કેવી હતી એ ભજન બધાએ ખૂબ નિહાળ્યું છે. આપણા વડીલો બેઠા છે, એ જે આજથી 50-60 વર્ષ પહેલા ભજન થતા, અને એ જે આપણો દેશી તાલ છે. અત્યારનો યુગ ડિજિટલ આવી ગયો, પણ આજથી જે 50-60 વર્ષ પહેલા ભજન થતા એની કેવી મોજ હતી. અને એ જે સાહેબ રામસાગરના રણકારે ભજન થાય, રામજી મંદિરની એક જીવારી લઈ આવે વડીલો, અને પછી એ ભજન થાય, પણ કેવી ઉસ્તાદ. તારા આત્માને ઓળખ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે તારી ભ્રમણાને ભાગ્યા વિના રે એ લખ 84 તારા નહીં તો મટે ઓ મંદિરા. એવા કાગડો ને કોયલ રે એ રંગે રૂપે ભેજીએ છે અને તો એની એવી બોલી થકી ઓળખાય રે. તારા આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા એ તું નહીં તો મટે. વાહ ગુરુ કૃપા, વાહ ગુરુ કૃપા. એવા હંસલો અને બગલો રે એ રંગે રૂપે એ દિયે છે ઓ અને તો એ તો
એની સેવા થકી ઓળખાય રે ગુરુના પ્રતાપે હે બાઈ મીરા બોલિયા રે અને દેજો અમને એવા સંત ચરણમાં વાસ રે તારા આત્માને ઓળખ્યા વિના એ ભવના ફેરા હેજી નહીં તો મને કે વારી જાવું રે બલિહારી જાવું રે હો વારી જાવું રે બલિહારી જાવું રે મારા સદગુરુ મારા હરિગુરુ મારા સદગુરુ આગળ આયા મેં વારી જાવું રે કે વારી જાવું રે બલિહારી જાવું રે હો વારી જાવું રે બલિહારી જાવું રે મારા સદગુરુ મારા હરિગુરુ મારા સદગુરુ આગળ આયા વારી જાવું રે સદગુરુ આગળ આયા મેં વારી જાવું રે સદગુરુ આગળ આયા મેં ગંગા ગોમતી નાયા સદગુરુ આગળ આયા ગંગા ગોમતી નાયા મારી નિર્મળ મારી નિર્મળ મારી નિર્મળ હો ગઈ નાયા મારી જાઉં રે મારી નિર્મળ હો ગઈ કાયા મેં વારી જાઉં રે ભજન દિવસી વડીલો ગાય ખાલી બે લાઈનમાં લઉં કારણ કે ઘણા બધા જો કલાકારો આપણે સાંભળવાના છે એટલે મારી ઢોણી ના ભૂમતા તાર હોવાની મારી ડોમણી
મારી ઢોણીના મારી ઢોણીના મારી ઢોણીના ભૂમતા હતા ભવાની મારી ઢોણી કળશમાં કળા બિરાજે એ જીને જામાં બિરાજેલું તે વડમાં ધણી પોતે બિરાજે બિરાજે આજ રાજુર બિરાજે આજ સાહેબ કળયુગના આજ રાજુર દેવ અલગ ઘડી રામદેવ પીર મહારાજને પણ યાદ કરવા છે ઘણા ભક્તો અહીંયા અલગ ઘડીના પણ ભક્તો બેઠા છે ખાસ બધાની ઈચ્છા છે મિત્રોની ઈચ્છા છે એટલે અલગ ઘડીને યાદ કરતા એ લીલા પીળા તારા ને જાફર કે 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 લીલા ને પાટે પધારો મારા રણો જાના રામદેવ હે બાબા રે હે બાબા રે ઓ લીલા ને પાટે પધારો મારા રણો જાના રામ
જોગણી માના આશીર્વાદ અમને બહુ ફળ્યા છે જોગણી માના આશીર્વાદ અમને બહુ ફળ્યા છે માં એ ઓરતા હતા મનના માં તમે પૂરા કર્યા છે ઓરતા હતા મનના તમે પૂરા કર્યા છે જોગણી માના આશીર્વાદ અમને બહુ ફળ્યા છે માં જોગણી માના આશીર્વાદ મને બહુ ભળ્યા છે જોગણી માના આશીર્વાદ મને બહુ ભળ્યા છે દ્વારકાધીશને યાદ કરવા છે આ બાબુ કારણ કે ઘણા બધા ભજનોની ફરમાઈશ છે ઘણા બધા લોકગીતની ફરમાઈશ છે પણ ભજન તરફ પાછા જતા ખાલી 2 મિનિટ બધા યુવા વર્ગ બેઠા છે કારણ કે હમણાં બેઠા હતા ત્યારે વાત થઈ કે આમાં જે યુવા વર્ગ છે એમનો ખૂબ સારી સેવા છે ખૂબ એમનું સેવાનું યોગદાન છે એટલે ઘણા બધા યુવા વર્ગ બેઠા છે એટલે દ્વારકાધીશને યાદ કરતા પછી સંતો પણ બેઠા છે બધા એનું જળવાઈ રહે પાછા ભજન તરફ જઈએ એટલે દ્વારકાધીશને યાદ કરતા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે લગાડી
સાહેબ ખૂબ સારું એમની પણ સેવા છે ગામમાં અને એવા સરપંચ સાહેબને માં જોગણી માને પ્રાર્થના કરતા કે જેને જેને સાહેબ અહીંયા સેવા કરી છે સરપંચ સાહેબ છે મારા યુવા વર્ગ છે બધાએ માં જોગણીમાં એના ખોળામાં સાહેબ બધાએ જેને જેને કંઈ પણ સેવા કરી છે નાની સેવા કે મોટી સેવા એ પછી દાનથી હોય કે કોઈને પાણી પીવડાવવાની સેવા એ બધાની સેવાથી સાહેબ માં જોગણીમાં એમના અધૂરા કામ પૂરા કરે અને કાયમ રક્ષા કરે એટલે માં જોગણી માને સાહેબ પ્રાર્થના કરતા કે જે કોઈના કામ બાકી છે એ માને પ્રાર્થના કરીએ કે બધાના કામ પૂરા થાય એટલે માં જોગણી માને યાદ કરતા ખાસ એક ઈચ્છા છે એટલે મારી જોગણી તારું સપનું પૂરું કરશે હે કરશે જોગણી તારું સપનું પૂરું કરશે અને જગમાં અમર નામ વેણી કેણી જોઈ દુનિયા કરશે જોગણી મારી જોગણી રે માં જોગણી તારું સપનું પૂરું કરશે અને જગમાં અમર નામ વેણી કેણી જોઈ દુનિયા કરશે વન મારે મહાદેવનો તેનો શંખનો વગાડે આહો વન મારે મહાદેવનો તેનો શંખનો વગાડે આવી શંખલાની નાદ જોવા જાય રે મહાદેવના મેળે હાલો ને પાર્વતી આવી શંખલાની નાદ જોવા જાય રે મહાદેવના મેળે હાલો ને પાર્વતી ભોજનિયા મગાવે આવા વન મારે ભોજનિયા ક્યાંથી હોય રે મહાદેવના મેળે હાલો ને પાર્વતી આવા વન મારે ભોજનિયા ક્યાંથી હોય રે મહાદેવના મેળે હાલો ને પાર્વતી બાપુને એકવાર જોરદાર તાળીઓથી સાહેબ વધાવી દઉં કારણ કે જે સંતો અહીંયા આવે છે સાહેબ બધાને આપણે એકવાર જોરદાર તાળીથી એમનું સન્માન કરી દઈ જગના કલ્યાણ માટે સાહેબ એમને ભગવો ધારણ કરી દીધો છે એટલા માટે રૂખડ બાવાજી હળવા હળવા હાલજો રૂખડ બાવાજી આવા રૂખડ બાવાજી હળવા હળવા હાલજો આવા ગરબાની રે માથે રે રૂખડ દળુંબિયો આવા
खम्मा 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 पीरने जाजी खम्मा 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 पीरने जाजी खम्मा हिंदवा पीरने जाजी खम्मा रणु जाना राय ने जाजी खम्मा मारा हिंदवा पीरने जाजी खम्मा 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 पीरने जाजी खम्मा 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 पीरने जाजी खम्मा हिंदवा पीरने जाजी खम्मा रणु जाना राय ने जाजी खम्मा हिंदवा पीर ने जाजी खम्मा પેલો પરસો પીરે પારણિયામાં પૂજો પેલો પરસો પીરે પારણિયામાં પૂજો પગલી પાડી રૂમા રૂમા હિંદવા પીરને જાજી ખમ્મા રણુ જાના રાયને જાજી ખમ્મા धरती ध्रुजी धम्मा धम्मा हिंदवा पीर ने जाजी खम्मा रणु जाना राय ने जाजी खम्मा हरिना तरने बाती हरजी ने बोल्या 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 रे बोल्या बाती हरजी रे बोल्या हरजी बोल्या फिरजी तमने नम्मा नम्मा हिंदवा पीर ने जाजी खम्मा रणु जाना राय ने जाजी खम्मा મળ્યા તને કહે છે કામળ ગાયો તું ભરતો ના દુઃખ હરનારો તને કહે છે કામળ ગાયો આ ભરતો ના દુઃખ હરનારો ભગતોની વારે ચડજો રે આ ભગતોની વારે ચડજો સાંભળી જા કે હારે તારી દોડી ગદાયો ભગને કે હારે તારી દોડી ગદાયો ભગને જોઈ મારું મન હરકે કે જોઈ મારું મન હરકે સાંભળી જા મારું મન હરકે સાંભળી જા
તું ધારિયાંબર આકાશ પાતાળ તું ધારિયાંબર નાગસુરા નર પાઈ નમે દિગપાલ દિગંબર આઠ ડુંગર હાથી સાગર મેણ જમે નવનાથ અને નર ચોહટ નારી આદ પ્રસારી તેમ હરી નવરાય રવેતી જગ પ્રવેતી વકડ વેતી ઈશ્વરી માં 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 વકડ વેતી ઈશ્વરી બોલ શ્રી જોગણી માત કી બધાએ સરસ મજાનો અહીંયા પ્રસાદી રૂપી બધાએ નાસ્તો થઈ રહ્યો છે તો બધાએ બેસજો કાર્યક્રમ હજુ મોડા સુધી આપણો ચાલુ રહેવાનો છે એકવાર ચકાચક જયકાર કરીએ બધાએ બે હાથ ઊંચા કરી બોલ શ્રી જોગણી માત કી પ્રેમ ચુમલે નમઃ પાર્વતી પતે હર હર હારીજનું ગુરુ કૃપા સાઉન્ડને એકવાર અમારા જોરદાર તાળીથી વધાવી દો સાહેબ અમારા ટીનાજી અને એમના દીકરા ખૂબ સરસ મજાનું અહીંયા સેવા અને કામ કરી રહ્યા છે એટલે બોલ પધારન સંત ભગવાન કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ મહાદેવ જય હો એકવાર લખન ઠાકોરને તાળીઓના ગડગડાટથી વધાવી લેશો અને હવે હું તમે જેમની રાહ જોઈ રહ્યા છીએ એવા લોક સાહિત્ય કલાકાર ઈશ્વર ચૌધરી એમને વિનંતી કરું કે આવો બાપ મોજ કરાવો હજુ ઘણા કલાકારો બાકી છે એટલે જ્યાં દૂર દૂર બેઠા છો બધા નજીક આવવા વિનંતી તો જોરદાર તાળીઓના ગડગડાટથી ભાઈ શ્રી ઈશ્વરભાઈ ચૌધરી તાળીઓના ગડગડાટથી વધાવી લો પધારો સાહેબ હેલો ગ્રામજનોને નમ્ર વિનંતી ઈશ્વરભાઈ આપણા ગામમાં 10મી વખત આવ્યા છે આજે 10મી વખત હશે એમની શરૂઆત આપણા ગામથી થઈ હતી અને ખૂબ મોટું નામ કર્યા પછી આપણા આંગણે એમનું બજેટ ઘણું છે પણ એક આપણા ગામના તાંતણે બંધાયેલા છે એટલે લાભુભાઈ માલધારી અને ઈશ્વરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એમનું બજેટ બહુ ઊંચું છે એમની ટીમ વગર જતાય નથી પણ મેં આમંત્રણ આપ્યું હતું અને મંડળના કહેવાથી આજે ઈશ્વરભાઈનો લાભ લેવાનો છે એટલે બધા જતા ના રહેશે બેહો કારણ કે બેહવાનું છે આપણે કથા વખતે ઈશ્વરભાઈને બહુ સાંભળ્યા હતા અને બધાને મોજ કરાવી હતી પણ એ પહેલા સંતોનું અહીંયા જે સંતો વધારે છે એમનું સામયું આપણે ગાવું નથી પણ આપણે અહીંથી સંતોનું સામયું કરવાનું છે એમનું સન્માન કરવાનું છે એટલે મંડળના મિત્રોને નમ્ર વિનંતી મંડળ એટલે આ મંદિર કાર્યમાં જે પણ તમામ સમાજના લોકો અને બે ગામ અનાવાડા અને ખારીવાવડી બે ગામ અહીંયા મંદિરમાં જેને જેને
સાથ અને સહકાર આપી, કારણ કે પહેલા તો એ નેળિયું ઊંડું હતું, 4 ફૂટ ઊંડું તો નેળિયું જ હતું. અને આ મંદિરે રથ મૂકવા આવવો હોય ને બહુ ચિંતાનો વિષય હોય, પણ જોગણીમાં સુધી રથ આવવો ને અહીં આવવું જ બહુ કાઠું હતું. પણ એ જગ્યાને આજ રળિયામણી બનાવી છે અને જોગણી માતાના એક નાના ડેરાને આજ મંદિર બનાવી દીધું છે. એવા આપણા જોગમાયા મિત્ર મંડળ, એટલે આ મિત્ર મંડળમાં તમામ સમાજના લોકો આવી ગયા. કોઈ એક સમાજના ટાર્ગેટથી નહીં, તમામ સમાજના લોકો દ્વારા આ મંદિરનો આજે તમે જોઈ રહ્યા છો તમારી નજર સામે, એ મંદિરની આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. અને એ નિમિત્તે આજના ડાયરામાં તમે બધા પધાર્યા છો. ખૂબ ખૂબ તમને અભિનંદન અને ખૂબ ખૂબ તમારો આભાર, તમે અહીંયા આવ્યા છો. આવતીકાલે પણ રાત્રિ ગરબા છે. આજે ડાયરો છે, આવતીકાલે રાત્રે ગરબા છે. દરેકને પધારવા આ મિત્ર મંડળ તરફથી, જોગમાયા મિત્ર મંડળ તરફથી બધાને ભાવભીનું આમંત્રણ છે. આવતીકાલે પણ આવજો. અને પરમ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 23 તારીખે અખાય ગામનો જમણવાર છે. અને સાથે સાથે આમંત્રિત મહેમાનો બહાર ગામથી પણ પધારશે. સાથ અને સહકાર આપવા દરેકને મારી નમ્ર વિનંતી છે. મંડળ વતી બધાને નમ્ર વિનંતી છે. ભાઈ આવો હવે આપણે સ્વાગત માટે